પહેલા આજે ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012ના આજે અમે 9મા મુદ્દાની જાહેરાત કરી રહ્યા છીએ અને એમાં જે વિકાસની દોડમાં જે લોકો પાછળ રહી ગયા છે એવા સમાજો માટે કોંગ્રેસનું જે ગુજરાત પ્રજા વિકાસ દર્શન છે એનો એજન્ડા લઈને અમે આવ્યા છે. ખાસ કરીને અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ અને જે ઉચ્ચ વર્ગમાંથી આવે છે પરંતુ જે લોકો ગરીબ છે એવા લોકો માટે નો એજન્ડા લઈ અને આજે તમારી સમક્ષ આવ્યા છે. અલગ અલગ મુદ્દાઓની વાત કરીએ પહેલાં થોડા આ બધા વર્ગોમાં જે સામાન્ય મુદ્દાઓ છે એક સરખા એની વાત કરી લો. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, અને અન્ય પછાત વર્ગ માટે જે બેકલોગની ખાલી જગ્યાઓ છે એ તાત્કાલિક ભરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જ્યારે ખાલી પડે ત્યારે એના સમયબદ્ધ કાર્યક્રમ, એની જગ્યાઓ ભરવા માટેનો સમયબદ્ધ કાર્યક્રમ આપવામાં આવશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સ્કૂલો છે એમાં પણ આ અનામત નીતિનો અમલ કરાશે. એ ઉપરાંત જે સરકારી છાત્રાલયો છે છોકરીઓ અને છોકરાઓ માટેના અને આશ્રમ શાળાઓ છે એમાં જે બાળકો ભણે છે એને અત્યાર સુધી 450 રૂપિયા આપવામાં આવતા હતા. હમણાં જ છેલ્લે ચૂંટણી આવી એટલે 600 કર્યા છે. આ 1 મહિનાના એની ગ્રાન્ટ છે. મુખ્યમંત્રી શ્રી છે એના માટે જ્યારે જ્યારે પ્રોગ્રામો કરે ત્યારે એક ડીશનો ચાર્જ 1000 થી 2000 રૂપિયા સુધીનો હોય છે, જ્યારે એક બાળકને આખા મહિનાનો જમવાનો ખર્ચ એ 600 રૂપિયાથી વધારે અપાતો નથી. એટલે આ ધોરણો સુધારવામાં આવશે અને ખૂબ ઉદારતાથી આ છાત્રાલયોમાં ગ્રાન્ટ આપવામાં આવશે. અને આ તમામ છાત્રાલયો છે એસટી, એસસી, ઓબીસી એમના માટેના. એ છાત્રાલયોને આધુનિક કરાશે, એને રિપેર કરવા અને નવા બનાવવા માટે પણ ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યાં શેડ્યુલ ટ્રાઇબની વસ્તીઓ છે ત્યાં દરેક તાલુકા દીઠ એકલવ્ય સ્કૂલ, જે એક મોડેલ સ્કૂલ ગણાય છે, ઓછામાં ઓછી, અને જે શેડ્યુલ કાસ્ટ અને ઓબીસીની જ્યાં વસ્તી છે ત્યાં આદર્શ નિવાસી શાળા અને આદર્શ નિવાસી હોસ્ટેલોનું બાંધકામ થશે. આ તમામ વર્ગો માટેના જે સામાન્ય મુદ્દા છે એ વાત કરી. હવે
ગુજરાતની અંદર 54% વસ્તી છે એ ઓબીસી સમાજની છે. અને એમાં ઓબીસી સમાજમાં આવતી વિમુક્ત અને વિચરતી જાતિઓ જે છે એની હાલત આખા રાજ્યમાં સૌથી પછાત છે. ઇવન આદિવાસી અને દલિતો કરતાં પણ એમની સ્થિતિ ખરાબ છે. આ વર્ગના કલ્યાણ માટે ભારત સરકારે રેણકે કમિશનની નિમણૂક કરેલી અને એનો અહેવાલ ભારત સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યો છે. એના ઉપરનો અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો આ રેણકે કમિશનનો અહેવાલ સ્વીકારી લેવામાં આવશે અને આ વિચરતી અને વિમુક્ત જે 40 જેટલી જાતિઓ છે એ જાતિઓના કલ્યાણ માટે તમામ પગલાં લઈને એને સ્થાયી કરવા માટે એના વસવાટની ખાસ મોટે પાયે યોજનાઓ લઈ આવશે. પછાત વર્ગ નિગમના ધોરણે જ વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમની રચના કરાશે. આ વર્ગમાં આવતા ભવાઈ, નટ, બજાણિયા, મદારી કે બીજા જે પરંપરાગત મનોરંજન કરવા વાળો વર્ગ છે એના વ્યવસાય ને તો એક વ્યવસાયિક રૂપ અપાશે જ, પણ એ સિવાય અન્ય વ્યવસાયોમાં જેને સ્થિત થવું હોય એના માટેની ખાસ યોજના લેવામાં આવશે. જે પરંપરાગત વ્યવસાયો કરે છે ઓબીસીમાં, ખાસ કરીને પ્રજાપતિ, સુથાર, લુહાર, તાંબા, પિત્તળ અને કાંસાના વાસણો બનાવનાર કંસારો, કડિયા, રમકડા, ટેરાકોટા કે માટીના કામ કરનારા, આ વિભાગને આ જે વ્યવસાય જે પરંપરાગત વ્યવસાય કરનારા લોકો છે એને એના જે ઉત્પાદનો છે એમાં ટેકનોલોજી અપનાવીને એનું માર્કેટિંગ યોગ્ય રીતે થાય એના માટેનો આખો ઉદ્યોગ વિભાગની અંદર એક અલગથી વિભાગ શરૂ કરવામાં આવશે. જીઆઈડીસીમાં પ્લોટ આપવામાં પણ એને પ્રાધાન્ય અપાશે. અને વીજળી અને ટેક્સમાં પણ એમના માટે અલગથી રાહતો અપાશે. ક્રીમી લેયર સર્ટિફિકેટ મેળવવા માટેના જે અત્યારે આવકના ધોરણો છે સુધારીને ઊંચું લઈ જવાશે. અને જે પછાત વર્ગ વિકાસ નિગમ છે એની ગ્રાન્ટ અત્યારે છે એના કરતાં બમણી ગ્રાન્ટ કરવામાં આવશે. હવે અનુસૂચિત જાતિ માટેની યોજનાઓ છે. સહકારી પ્રવૃત્તિ મારફત
દલિત સમાજનો જે વિકાસ કરવાનું ધ્યેય અપનાવેલું એ આ સરકારે સંપૂર્ણ રીતે એમને લગભગ બંધ કરી દીધું છે. એટલે જે દલિત સહકારી મંડળીઓ છે એને પુનઃજીવિત કરવા માટે ખાસ યોજના લવાશે અને એના શેર ભંડોળની પણ મદદ કરવામાં આવશે. અને જે સરકારી કામગીરીઓ છે અને જે ખરીદી છે એમાં આ દલિત સહકારી મંડળીઓ છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. માથે મેલો ઉપાડવાની જે વાલ્મીકી સમાજમાં હજી પણ પ્રથા અમુક જગ્યાઓ છે, અત્યંત શરમજનક છે ગુજરાત માટે. જે વિસ્તારોમાં મેલો ઉપાડવાની પ્રથા છે એ કાયદાથી તો એનો અમલ કરીશું જ, પરંતુ મેલું ન ઉપાડવું પડે એટલા માટે જે માળખાકીય સુવિધાઓ ત્યાં ટોયલેટ સહિતની, પાણીબંધ ટોયલેટ સહિતની સુવિધાઓ આપવી જોઈએ એના માટેની ખાસ યોજના લઈ આવશે. મોટા અને નાના શહેરોમાં જે કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર શોષણ થઈ રહ્યું છે જે કામદારો, એમાં સૌથી વધારે સહન કરવાનું વારો આવ્યો હોય 10 વર્ષ 11 વર્ષની અંદર તો એ વાલ્મીકી સમાજના ભાઈ બહેનોને છે. નવી ભરતીઓ થતી નથી અને કોન્ટ્રાક્ટ પ્રથામાં એનું શોષણ થાય છે. એટલે એમાં કામદારોને સીધો જ પગાર મળે એ માટેની ખાસ વ્યવસ્થા કરી અને એનો જીવન નિર્વાહ યોગ્ય રીતે ચાલે એ પ્રકારે વેતન નક્કી કરી અને એને સીધો પગાર આપવામાં આવશે. દરેક તાલુકા મથકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની 16 જેટલી જે યોજનાઓ બંધ કરવામાં આવી છે પુનઃ ચાલુ કરાશે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી માઇનોરિટી દરેક વિભાગમાં જ્યાં દરેક સમુદાયની વસ્તીઓ વધારે છે એના માટે ખાસ અંગભૂત યોજનાઓ પ્રાથમિક સુવિધાઓ માટેની લઈ આવવામાં આવશે. જે વિસ્તારોમાં દલિત પરિવારો ઉપર અત્યાચારના વધારે બનાવ બને છે એના માટે ખાસ અભ્યાસ જૂથ રચી અને એના મૂળમાં જવાનો પ્રયાસ કરાશે અને અત્યાચાર જ્યાં થાય છે એની સામે અત્યંત કડક કાનૂન જે કાનૂનનો અત્યંત કડક રીતે અમલ કરાશે. જે એટ્રોસિટીઝના બનાવો બને છે એના તપાસની અંદર વિલંબ અને એક પ્રકારની ઉદાસીનતા સરકાર તરફથી વારંવાર દાખવવામાં આવે છે અને એને કારણે આ એટ્રોસિટીના બનાવને પ્રોત્સાહન મળે છે. એ માટે ખાસ કડક જે જોગવાઈઓ છે એનું કડક રીતે પાલન થશે અને આવા પરિવારોને પૂરતું રક્ષણ આપવામાં આવશે. આદિવાસી વિસ્તારો માટે
એક આદિવાસી વિસ્તાર વિકાસ ઓથોરિટીની રચના કરવામાં આવશે. આદિવાસીનો મુદ્દો લઉં છું હવે. અને આ ઓથોરિટી જે છે એ આ આદિવાસી એરિયા જે છે આપણા લગભગ 52 જેટલા તાલુકાઓ છે, એ તાલુકાનો વિકાસ ત્યાંની આદિવાસી પરંપરા સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને એને અનુરૂપ થાય એ પ્રકારનું આયોજન વિચારશે. અને ત્યાં પર્યાવરણથી ને અસર ન કરે એવા વધારેમાં વધારે ઉદ્યોગો આવે એના માટે ખાસ પ્રોત્સાહનો જાહેર થશે. ટ્રાઇબલ માટે પૂરતું બજેટની જોગવાઈ કરી અને એનો પૂરેપૂરું વપરાય. અત્યારે જોગવાઈ પણ ઓછી છે અને પૂરું વપરાતું પણ નથી. એના માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાશે. આદિવાસીઓમાં એક લાગણી પ્રવર્તે છે કે એને વનબંધુ કહીને અપમાનિત કરવામાં આવે છે. હવે સરકારી રેકોર્ડમાંથી તમામ જગ્યાએથી વનબંધુ શબ્દ નાબૂદ કરીને આદિવાસી શબ્દનો ઉપયોગ કરીશું. જે બંધો બાંધવાને કારણે આદિવાસી કુટુંબો વિસ્થાપિત થયેલા છે, એ કુટુંબોના જે વસવાટ છે એને તમામ પ્રકારનું માળખાકીય સુવિધાઓ, રસ્તા, પાણી સહિતની આપવામાં આવશે. અને એમને નર્મદા યોજનામાં જે જમીનો અપાઈ છે એમાં સિંચાઈની સુવિધા નથી. એમની શરત પહેલેથી જે રહી છે કે એને સિંચાઈની સુવિધાઓ આપવામાં આવે, એને સિંચાઈની સુવિધાઓ આપવામાં આવશે. જે વાલીઓ મોટે ભાગે આદિવાસી વિસ્તારમાંથી માઇગ્રેશન થાય છે બીજા વિસ્તારોમાં, ત્યારે એના બાળકોનું શિક્ષણ બગડે છે. એ ન બગડે એટલા માટે એની માટે સિઝનલ હોસ્ટેલો પણ શરૂ કરાશે. નરેગા યોજના છે એનો વધારે સારી રીતે ઉપયોગ આ જે શેડ્યુલ ટ્રાઇબ એરિયા છે, આદિવાસી એરિયા છે, એમાં થઈ શકે એમ છે. એના દ્વારા રોજગારી અને જે કોમન બધાને ઉપયોગમાં આવે એવી સરકારી એસેટ, મિલકતો ઊભી કરીને એને લોકભોગ્ય બનાવવા માટે આ નરેગા યોજનાની બાબતમાં ખાસ અભ્યાસ કરીને એનો અમલ કરાશે. આદિવાસી કાઉન્સિલની જે સ્ટેટ જે શેડ્યુલ ટ્રાઇબ કાઉન્સિલની મિટિંગ જે દર 6 મહિને બોલાવવાની હોય છે, એની જગ્યાએ મુખ્યમંત્રી શ્રી 2-3 વર્ષે ઔપચારિકતા ખાતર બોલાવે છે. આ કાઉન્સિલને વધારે અધિકારો આપવામાં આવશે અને આ કાઉન્સિલ દર 6 મહિને મળે એ પ્રકારનું આપણે આયોજન કરીશું. આદિવાસી વિસ્તારની અંદર એક યુનિવર્સિટી, નવી યુનિવર્સિટી બનાવાશે અને એમાં ભણતા જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ભણતા હોય આદિવાસી સમાજના બાળકો, એમના માટે એની ફી છે વિદ્યાનિધિમાંથી મળે એના માટે પ્રયાસ કરાશે. એના માટેની ગોઠવણ કરાશે. લઘુમતી સમાજ માટેના જે મુદ્દાઓ છે એમાં ભારત સરકારે જેમને લઘુમતીનું સ્ટેટસ મળેલું છે
એવા મુસ્લિમ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી અને શીખ સંપ્રદાયના લોકો માટે ખાસ 15 મુદ્દાનો કાર્યક્રમ અપાયેલો છે. આ કાર્યક્રમનો સંપૂર્ણ રીતે કોંગ્રેસ પક્ષ અમલ કરશે અને લઘુમતી કલ્યાણ મંત્રાલય નવું એના માટે ઊભું કરવામાં આવશે. રાજ્યનું પોતાનું પણ માઇનોરિટી કમિશન બનશે અને આ 15 મુદ્દાનો કાર્યક્રમમાં જે આર્થિક કાર્યક્રમો છે એનો અમલ જે માઇનોરિટી નિગમ, લઘુમતી વિકાસ નિગમ જે બનાવેલું છે એની ગ્રાન્ટ પણ બમણી કરવામાં આવશે. એક નવું હજ હાઉસ એમના માટે બનાવાશે. બીજા દરેક રાજ્યોમાં બનેલું છે, આપણે પણ અહીંયા હજ હાઉસની સ્થાપના કરીશું. એ ઉપરાંત જે મુસ્લિમ, બૌદ્ધ, જૈન, પારસી, શીખ સમુદાયના જે ખ્યાતનામ યાત્રાધામો છે એ યાત્રાધામોનો અત્યાર સુધી વિકાસ થયો નથી. એ યાત્રાધામોના વિકાસ માટે પણ ખાસ યોજનાઓ બનાવાશે. આ 15 મુદ્દાના કાર્યક્રમ હેઠળ ભારત સરકાર છે એ પ્રી મેટ્રિક સ્કોલરશિપ આપે છે. ગુજરાતની અંદર આ સેન્સિટિવ મુદ્દો છે. બીજા તમામ બાળકોને સ્કોલરશિપ અપાય છે, પરંતુ ભારત સરકારની જે આ પ્રી મેટ્રિક સ્કોલરશિપ છે એ ભારત સરકાર એના માટેના નાણાં આપે છે, છતાં ગુજરાત સરકાર એનો અમલ કરતી નથી અને બાળકોને લગભગ 90,000 જેટલા બાળકોને સ્કોલરશિપ આપી નથી. કોંગ્રેસ પક્ષની સરકાર આ સ્કોલરશિપ તો આપશે જ, પણ એની સાથે જે અગાઉના વર્ષોમાં જે નથી અપાય એ પણ આપણે એ સ્કોલરશિપનું ચૂકવણું કરીશું. લઘુમતી શાળાઓ, કોલેજો છે એને લઘુમતી દરજ્જો અપાશે. અને જ્યાં એસટી, એસસી એટલે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, ઓબીસી અને લઘુમતી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જ્યાં માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેબલ નથી ત્યાં ગ્રાન્ટેબલ શાળાઓ અપાશે. અને આવા વિસ્તારોમાં વિજ્ઞાન તરાહની જે શાળાઓ છે એને સૌથી ટોચ અગ્રતા આપી અને ત્યાં આપીશું. લઘુમતી સમાજની જે દીકરીઓ છે એમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, વધારવા માટે એમના માટેની અલગ હોસ્ટેલ શરૂ થાય જ્યાં વિસ્તારો છે ત્યાં એનું આયોજન કરીશું. બીજા મુદ્દાઓ છે પણ તમને બધી પ્રિન્ટેડ પ્રેસમાં અને બાકી થોડું શક્તિસિંહભાઈ અને બાપુ કહેવાના છે. શારીરિક અને માનસિક રીતે અપંગ જે વ્યક્તિઓ છે આ રાજ્યમાં 2% જેટલો વર્ગ આ છે. પહેલાં કોંગ્રેસની સરકારોમાં એના માટે 2% અનામત રખાતી હતી શારીરિક અને માનસિક રીતે અપંગ વ્યક્તિઓ માટે. એ આ સરકારે દૂર કરી છે. અમે અભ્યાસમાં અને નોકરીઓમાં એના માટેની અનામત પુનઃ ચાલુ કરાવીશું. શાળા કોલેજોની અંદર પણ એડમિશનોની અંદર એને પ્રાધાન્ય મળે એના માટેની વ્યવસ્થા કરાવીશું. અને ખાસ કરીને જે ખાનગી ઉદ્યોગો છે એમાં લેબર એક્ટમાં ફેરફાર કરીને અમુક પ્રકારના જે કામગીરી છે એ આવા વ્યક્તિઓ પાસેથી લેવાય, એમને સોંપાય એ માટેનો કાનૂન પણ બનાવીશું. દાખલા તરીકે એક લિફ્ટમેનની જગ્યાઓ છે
એ લિફ્ટમેનમાં શારીરિક રીતે અથવા તો થોડું માનસિક રીતે થોડું રિટાર્ડેડ હોય તો એ સારી રીતે ચલાવી શકતા હોય છે. તો એવી જગ્યાઓ એમના માટે અનામત રહે વધારેમાં વધારે, તો એ લોકોને સન્માનપૂર્ણ વ્યવસાય કરી શકે. શારીરિક માનસિક રીતે અપંગ જે લોકો છે અને મોટી ઉંમરના હોય એને એકલા રહેતા હોય તો ખૂબ મુશ્કેલી પડતી હોય છે. વિદેશોનામાં એના માટેના નર્સિંગ હોમ હોય છે જ્યાં રહેવા માટેના. આવા નર્સિંગ હોમ રાજ્યમાં આપણે શરૂ કરીશું, જેથી એ અસહાય બની અને આવા લોકોને જીવનનો ત્યાગ કરવો ન પડે. સૌથી વધારે ચિંતા અત્યાર સુધી મોટા ઉદ્યોગપતિઓના પર્સની રખાય છે. એના પર્સની ચિંતા એ લોકો કરશે જ, પણ સમાજે જે વિકાસના પ્રવાહમાં પાછળ રહી ગયા છે એને બરોબરીમાં લેવા માટે જે સકારાત્મક પગલાં લેવા જોઈએ એ સકારાત્મક પગલાંની આખા વિશ્વમાં ભલામણ થાય છે. પ્રોએક્ટિવ મેઝર, એ પ્રોએક્ટિવ મેઝરના ભાગ તરીકે આપણે એના માટે થોડી વિશેષ સુવિધાઓ આપી અને એના માટે નું આયોજન કોંગ્રેસ પક્ષે વિચારેલું છે. એ આજે તમને વિગતથી આપેલું છે. અને હવે આદરણીય શક્તિસિંહભાઈને અને પછી મોરબી બાપુને કહેવા માટે વિનંતી.